પાણી મસ્ત ગરમ થઈ ગયું છે. હવે તમે જે ખીરું છે એ એડ કરી શકો છો. થઈ જશે ને મેમ? હા, અરે એમ નહીં, બધાને એમ, એટલા બધા બધાને થઈ મહેમાન. જશે, બધાને થઈ જશે. વાહ, બસ આ કરવાનું છે. મસ્ત હજી એને સારી રીતે સ્પ્રેડ કરી દો. હવે આપણે થોડુંક લાલ મરચું નાખે ઉપરથી. હા, દેખાવ સારો લાગશે. આઇટનરી ચેક, કેફે હોપિંગ્સ ચેક, કપડાં પણ ચેક થઈ ગયા છે, મેકઅપ મુકાઈ ગયું છે, સ્કિન કેર મુકાઈ ગયું છે, ગોગલ્સ પણ મુકાઈ ગયા છે. બાકી શું છે? શું હોઈ શકે? ઓ યસ, મમ્મીના હાથનો નાસ્તો. હા, તો હું કેવી રીતે ભૂલી ગઈ. એટલે આપણે ટ્રીપ પર જતા હોય કે ક્યાંય પણ કશે પણ ફૂલ ફેમિલી પણ ટ્રીપમાં જતા હોય તો સૌથી ઇમ્પોર્ટન્ટ શું? મમ્મીના હાથનો નાસ્તો. અને એમાં પણ એની વોર્નિંગ સાથે કે જો એક દિવસમાં પતાઈ દીધો છે ને તો પછી મને કહેતા નહીં. આવું તમારી સાથે પણ થાય છે ને? મારી સાથે પણ આવું જ થાય છે. દરેક ટ્રીપમાં આવું જ થાય છે. પણ મમ્મી ગમે તેટલું વઢે, એની વઢ તો મીઠી જ લાગે, પણ એના હાથનો બનાવેલો નાસ્તો એના કરતા વધારે મીઠો લાગે. રાઈટ? તો આપણા આ રસોડે આજથી એ જ થીમ શરૂ થવા જઈ રહી છે, મોમ્સ સ્પેશિયલ નાસ્તા. તો એક્સાઇટેડ છો તમે બધા? તો એક કામ કરીએ ને, આ નાસ્તામાં આજે કયા કયા નાસ્તા બનાવવાના છે, શું રેસિપીઝ છે, શું મેનુ છે, એ બધું જાણવા માટે આપણા શેફને બોલાવી લઈએ ને. તો ચાલો બોલાવી લઈએ આપણા આજના શેફ સ્મિત સાગરને. પ્લીઝ વેલકમ. કેમ છો મેમ? એકદમ મજામાં. એટલે ફૂલ ટ્રીપ પ્લાન છે. સેની? ફરવા જવાનું. ફરવા જવાનું? યસ. તો એમાં એટલે આમ તો બધું આવી ગયું છે, પણ એક મેન મેજર વસ્તુ ખૂટે છે. નાસ્તો. નાસ્તો બાકી છે. પણ તમને ખબર છે, તમે નાસ્તાની વાત કરી ને, હું તમને એક ઇન્ટરેસ્ટિંગ વાત કહું. હું જયારે ફરવા ગયો હતો ને, અમે લોકો બાલી ગયા ફૂલ ફેમિલી. તો કે બેટા નાસ્તો? મેં કીધું અરે મમ્મી શેફ ઉભો છે, બધું શું કહેવાય અહીંથી વાગી દઈશ, મને બધું ખબર છે, હું આ તમારા માટે મગાવી દઈશ કે અહીંયા કંઈક ને કંઈક થઈ જશે. મેં વાત ના માની, પર મમ્મીને પણ મારી વાત ના માની. એને એ થેપલા બનાવ્યા અને અઠાણું લીધું. અઠાણું તો ચલો એ તો સ્ટાર્ટિંગમાં જ ખતમ થઈ ગયું, પણ એ થેપલા ઠેઠ બાલી સુધી મને અમૃત લાગ્યું. મેં કીધું યાર આ વસ્તુ મતલબ કે હેન્ડ્સ ડાઉન. અને જ્યારે જ્યારે ખાતો ને મમ્મી સામે છે, હજી ખાય છે તું? હજી ખાય છે? આઈ થિંક એક પ્રેમ છે ને, ભાવના છે કે 10 દિવસ માટે ફોર એક્ઝામ્પલ ક્યાંય પણ જાય છે, આ દિવસે થેપલા ભાવશે, બીજે દિવસે ભાખરી ભાવશે. ઓહો, આવી ગયા. યસ શેફ, ફરવા જવાની વાત ચાલતી હતી તો મને લઈને જ જજો. એક જ શરતે. પાસપોર્ટ. પાસપોર્ટ તો એ બી થઈ જશે, પણ મેન શરત, હા. શું? તારા જોક્સ ના હોવા જોઈએ. અરે રે, એના વગર તો કેમ ચાલે? નહીં, આ વાતમાં તો હું એમની સાથે છું. એમના જોક્સ અગર હશે તો હસતે હસતે કટ જાય રસ્તે. पर इसके साथ बिगड़ जाए रस्ते. એવું છે યાર. ના 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 શેફ, હવે કહી દો ચલો વાનગી કઈ બનાવવાના છો. આજનો મેન્યુ જે છે ને એકદમ ખાસ છે. પ્રોપર નાસ્તો જે કહેવાય ને એ જ છે. ઓકે. તીખો મીઠો પૌવાનો ચેવડો, એના પછી વેજીટેબલ ફ્રેન્કી, એન્ડ લાસ્ટ દૂધીના ઢોકળા. દૂધીના ઢોકળા? હા. આના જેવું નહીં કરો ને તમે? અરે ના, આ પ્રોપર નાસ્તામાં ખાય એવી વસ્તુ છે. કોલ્ડ ડ્રિંક સાથે લ્યો, ચા સાથે લ્યો, સવારે ખાઓ, સાંજે ખાઓ, રાતના ખાઓ, મસ્ત છે. તો જો સારા બનશે ને તો હું મારી સાથે લઈ જઈશ. ડેફિનેટલી. હવે એક કામ કરીએ, આ બધું જ એની માટે બનાવવાના છીએ, એમને બોલાવી લઈએ. સાચી વાત છે. તો બોલાવી લઈએ જોલીબેન અને એમના પરિવારને. પ્લીઝ વેલકમ. કેમ છો જોલીબેન? બસ મજામાં. તમે કેમ છો? એકદમ મજામાં. જોલીબેન તમે શું કરો છો? હું લાઈવ શો કરું છું અને સમર કેમ્પમાં બાળકોને અને લેડીઝને બધા મોકટેલ ને મિલેટ ફૂડ શીખવાડું છું. ઓહ નાઇસ. એટલે એકદમ હેલ્ધી બનાવો છો તમે એમને? હા. તો મિલેટ્સમાં કઈ કઈ એવી નવી નવી રેસિપીઝ તમે ટ્રાય કરો? જે આપણે બાળકોને મેદો ના આપી શકીએ એટલે રાગીની પીઝા પૂરી કરાવું છું, વાવ. જુવારની ભેળ કરાવું છું અને અલગ અલગ પ્રકારના મોકટેલ લેડીઝને શીખવાડું છું. ઓકે, એટલે એ જે રેસિપી શીખવાડે છે શેફ, એ આપણા નાસ્તા સ્પેશિયલમાં ઇન્ક્લુડ કરી શકાય? હા, ડેફિનેટલી. તમને જોલીબેનના હાથની સૌથી વધારે કઈ વાનગી ભાવે? મને તો બધું જ ભાવે છે. મારી બેન જે બનાવે બધું જ ભાવે છે મને. વાવ. સર તમને? વાનગી બનાવે છે, એમાં
એક એવી વસ્તુ નથી કે ન ભાવે. શેફ આટલી મસ્ત જોલી ફેમિલી આવી છે તો એમના માટે તો તમારે ફટાફટ બધી પ્રિપેરેશન કરવી પડશે. ડેફિનેટલી બહુ જ ખુશ છું અને એક્સાઇટેડ છું. એટલે હું જાઉં છું કિચનમાં Yes. અને બધી કેને તૈયારી કરું છું. અને જોલી બેન તમને થોડીક જ વારમાં જોઈન કરે છે. જી તો સ્વાગત છે આપ સૌનો ધ રસોઈ શો પાવર્ડ બાય અદાની મસાલા, સ્વાદના સર્જકો, અને મારી સાથે છે જોલી મેમ. જોલી મેમ, કેવું ફીલ થાય છે? બહુ જ ફાઇન. આમ એમ થાય છે કે મારી ઈચ્છા પૂર્ણ થઈ ગઈ. રસોઈ શો જોવો છો? રેગ્યુલર. અચ્છા, મજા આવે છે? ખૂબ જ મજા આવે છે. તો એવું શું છે કે તમને રસોઈ શો ના બારામાં આમ કે ને આમ જ્યારે જોવો તો એના માટે જોવો? રસોઈ શોમાં જેટલી રેસીપી આવે છે એ હું બનાવું જ છું અને શીખવાડું પણ છું બધાને. હા, એ એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ હતી. તમે કહેતા હતા તમે સમર કેમ્પ્સમાં આવી બધી અવનવી ડિશિસ બનાવો છો, તો એની શું સ્ટોરી છે? એની સ્ટોરી એવી છે કે હું અલગ અલગ મોકટેલમાં મને બહુ રસ છે. જેમ કે જો મને ઘરમાં લેમન ગ્રાસ હોય તો હું લેમન ગ્રાસ ને લીલા અજમાનું મોકટેલ બનાવું. એ રીતે આ ફેરી મેં દૂધીનું મોકટેલ શીખવાડેલું. આ તમે દૂધી જોયું એટલે દૂધી બોલ્યા? હા, દૂધી જોઈ એટલે દૂધીનું મોકટેલ યાદ આવ્યું. પણ દૂધીનું મોકટેલ એટલે હેલ્ધી જ કહેવાય ને, બાળકો દૂધી ખાતા ના હોય એટલે. હા, એટલે આજે આપણે કે ને નાસ્તોમાં બનાવે છે, પણ આ મોકટેલ મને ઇન્ટરેસ્ટિંગ લાગ્યું. કેવી રીતે બનાવો છો? એટલે દૂધી અને કેરી બેયને ખમણી અને મેં બાફી લીધા. એની અંદર મેં સાકર નાખી, કેમ કે ખાંડ નળે એટલે સાકરનો ઉપયોગ કર્યો, મરીના ભૂકાનો ઉપયોગ કર્યો અને મસ્ત મોકટેલ બનાવેલું. ચલો આપણે આપણી રેસીપી સ્ટાર્ટ કરે. હા મેમ, ઢોકળા બનાવો છો? હા ચલો પહેલા હું સ્ટીમર સ્ટાર્ટ કરી લઉં એટલે પાણી ગરમ થાય. હા. ઓબ્વિયસલી તમે આટલું મિલેટ્સ નું બનાવો છો, કરો છો, તો અત્યારે આજે જે આપણે સામગ્રી યુઝ કરવાના છે એ છે રવો, ઘઉં. તમે કીધું તો આ બધું કેને ભાઈ જ છે, મતલબ ઘઉંમાંથી જ હા. રવો આવે છે, હા. અને ચણાનો લોટમાં પ્રોટીન છે. હા. એટલે આઈ થિંક આ તમને રેસીપી ગમે એવી નથી આ? બહુ જ ગમે છે અને મારી ફેવરિટ છે દૂધીના મુઠિયા. રિયલી? તો હા. ચલો તમે મને કહો કે તમે શું કરો છો. પહેલા પહેલા- દહીં લ્યો છો 1 કપ? હા, દહીં લઉં છું. ચલો 1 કપ દહીં. હા, દૂધી. અત્યારે જ દૂધી નાખી દો હા, કે પછી નાખો? પછી નાખો. પછી નાખો. હવે રવો લઈ લો. હા, રવો લઈ લો. પછી ચણાનો લોટ લઈ લેજો. વેરી ગુડ. અને આદુ મરચા લસણની પેસ્ટ તો જોશે જ. 100%. આદુ લસણ મરચાની પેસ્ટ બધી નાખી જ દે. એક હા. આખી ચમચી એટલે મજા આવી જાય. મજા આવી જાય. પછી જો સુગર અમે તો થોડીક નાખીએ. શુગર નાખો છો? હા. આપણે છે ને જયારે વઘાર કરશું ને ત્યારે થોડીક એડ કરશું. ઓકે. બરાબર? હા. આ કોઈ દી નાખો છો? ધનિયા, ફ્રેશ કોથમીર, હા એનું પણ બહુ સારો ફ્લેવર આવે. હા, ફ્લેવર સારી આવે છે. પછી બેકિંગ સોડા. બેકિંગ સોડા નહીં, આપણે હા ફ્રૂટ સોલ્ટ, બેકિંગ સોડા યુઝ હા. કરી શકીએ. હવે જે આ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ નાખે છે આ છે ચટણી, ગ્રીન ચટણી. એ એડ કરવું છે? ના, એ નથી કરતી. એ નવું જાણવા મળ્યું મને. તો થોડુંક તમારી રેસીપી, થોડીક મારી રેસીપી. બરાબર? હા. હવે દૂધી સાથે એક એવી વસ્તુ જે મને મોઢામાં પાણી એટલે આવે છે. નોર્મલી સાઉથમાં છે ને દૂધી જ્યારે પણ યુઝ છે ને, દૂધીના ઘણા ભાઈ છે, મતલબ સેમ ફેમિલીથી. હા. જેમ કે સ્નેક ગર્ડ છે, બોટલ ગર્ડ છે, એવી રીતના તુરી છે, આ બધા જેટલા ગ્રીન હા. વસ્તુ છે ને એ એક ફેમિલી છે. એની સાથે જે કોમ્બિનેશનમાં મજા આવે ને એ છે નારિયેળ. તો આપણે નારિયેળનો ખમણ આમાં 1 ચમચી જેટલું એડ કરશું. આનાથી બીજું કંઈ નહીં આવે. આજે તમે કીધું ને ખાંડની મીઠાશ, તો નારિયેળ જ્યારે એની મીઠાશ છોડશે ને ત્યારે મજા આવશે. ટેસ્ટ સારો લાગતો હશે. ડેફિનેટલી મેમ. હવે આ એક મોટી દૂધી છે મેમ, એ ખમણેલી છે, તો આપણે એ આમાં એડ કરશું. નમક વિના તો સ્વાદ જ ના હોય ને. ડેફિનેટલી. ના પાડજો. ના, બસ. હવે એક નાની ચમચી ચાટ મસાલા. બરાબર? હમ. હવે આપણે આને સારી રીતે મિક્સ Mix કરીશું. કરશું. થોડુંક પાણી એડ કરે, થોડુંક. દૂધી પણ એનું પાણી છોડશે. હા. કારણ એ છે કે આપણે સોલ્ટ એડ કર્યું છે. બરાબર? હા. હવે મેમ શું ઘટે છે? બેકિંગ સોડા. હા, યાદ રહી જશે. હા. એના વગર સોફ્ટ નહીં થાય. એક્ઝેક્ટલી. કેટલું આખું નાખી દો ના ના. ઓર ફ્લફી થશે. બરાબર? હવે તમે તમારી બાજુમાં જ સ્ટીમર છે, આ બેટરને લઈ લ્યો અને આની સુગંધ લ્યો. શું લાગે છે? શું ઘટે છે? સુગંધ તો બહુ સરસ આવે છે. બરાબર? આને હું મસ્ત નહીં, હમણાં નહીં એડ કરે આપણે. ઓકે, હજી એને મસ્ત ખાવા દો. આપણે એને એમાં ઓઇલથી બ્રશ કરી હા. લઈ. રેડી કે વધારે નાખવું છે? ના, પાકું? પાકું પાકું. તો મેમ જામનગર થી છો તમે? હા, હું જામનગર. જામનગરમાં તો કેવું મતલબ સ્ટ્રીટ ફૂડ છે.
મને યાદ છે અહીંયાના ઘૂઘરા મસ્ત મળે છે, મેસુ પાક મસ્ત છે, પાન મસ્ત છે, બધું ત્યાંનું દાળ પકવાન પણ એટલા સરસ હા છે. દાલ પકવાન પણ બહુ મસ્ત છે, સાચા છો કચોરી તમે. તો છે જ. કચોરી તો છે, એટલે ઈ તો બધાને ખબર છે, પણ જે હા. કે ને કે મને યાદ છે મેં ઘૂઘરા ખાધા હતા, પણ મને એક્ઝેક્ટલી યાદ નથી, પણ ઈ સરને જે બનાવ્યા હતા ને, પાણી મસ્ત ગરમ થઈ ગયું છે. હવે તમે જે ખીરું છે એ એડ કરી શકો છો. થઈ જશે ને મેમ? હા, અરે એમ નહીં, બધાને એમ, એટલા બધા બધાને થઈ મહેમાન. જશે, બધાને થઈ જશે. વાહ, બસ આ કરવાનું છે. મસ્ત હજી એને સારી રીતે સ્પ્રેડ કરી દો. હવે આપણે થોડુંક લાલ મરચું નાખે ઉપરથી. હા, દેખાવ સારો લાગશે. એટલે અને આ જે ઉપરથી આપણે એડ કરશું ને એટલે મજા આવી જાય. વાહ, અલગ ટેસ્ટ. ડેફિનેટલી. હવે આપણે આને બંધ કરી દે અને 15 થી 20 મિનિટ સુધી આને સારી રીતે સ્ટીમ કરે. ઓકે. તો દૂધીના ઢોકળા જે છે બાફીને મસ્ત તૈયાર છે અને ઠંડા થઈ ગયા છે. મેમ હવે તમે આને સારી રીતે કટ કરો અને હું આનો તડકો આપું. ઓકે. 3 ચમચી જેટલું તેલ લઈ લે. વાહ મેમ વાહ. થોડા કરી પત્તા, હિંગ, રાઈ. આ વસ્તુ ડેફિનેટલી તમે નહીં ટ્રાય કરી હોય. તમે કદી વરિયાળી નાખી છે? ના, વલિયારી નથી નાખી. હવે નાખજો, મજા આવી જશે. ટેસ્ટ સારો લાગશે અરે વલિયારી લીધે. ખબર જ નહીં પડે. ચલો હવે આપણે ઢોકળામાં એડ કરી દઈએ. સુગંધ તો વલિયારીની બહુ સરસ આવે છે. આવે છે ને મેમ? હા. હવે છે ને આ થોડા કડક થશે ને તો ઓર મજા આવશે. અંદરથી સોફ્ટ અને ઉપરથી ક્રિસ્પી. એટલે આપણે આને મસ્ત સારી રીતે સ્ટર કરશું. ચલો મેમ, મસ્ત કલર આવી ગયું છે. રેડી? રેડી. તો વાંધો નહીં, સુગંધ પણ બહુ મસ્ત આવી રહી છે. ડન છે. હવે ગાર્નિશ કરવાનું કોથમીરથી. આ તો આપણે ગરમ છે ને એટલે કોથમીર આની સાથે જયારે મળશે ને તો એ પાણી છોડશે અને બહુ સારો સ્વાદ આપશે. આ ચાટ મસાલા અને ડન છે આ. હવે આપણે આની પ્લેટિંગ કરી લઈ. હા. પ્લેટિંગમાં મેમ બહુ સિમ્પલ છે, સાચું કહું ને. આને ડાયરેક્ટ આમાં રાખી દે. ઓલરેડી વઘાર થઈ ગયું છે, ઉપર કોથમીર અને પરફેક્ટ. તો તૈયાર છે દૂધીના ઢોકળા. કઈક નવી જ વસ્તુ હતી ને મેમ. હા, 100%. ચટણી નાખી, ખમણ નારિયેળનું આપણે લીધું, વરિયાળી નાખી, તો આ જે સ્વાદ છે ને આ નેક્સ્ટ લેવલ હોવાનો છે. 100%. મસ્ત દેખાવ લાગે છે. પરફેક્ટ. હવે મેમ તમે આરામ કરો, બેસો, રસોઈયાજી છે એની સાથે ગપશપ કરો. ત્યાં સુધી હું બાકી જેટલી ડિશિસ છે તમારા માટે તૈયાર કરી દઉં. અને તમે જોઈ લ્યો રસોઈ ટીલ્સ પછી એક નાનકડો બ્રેક અને એના પછી આ રેસિપીનો રીકેપ. રસોઈ ટેલ્સમાં આજે આપણે એક એવા નાસ્તા વિશે વાત કરવાના છે જેનો ઉલ્લેખ મહાભારત કાળમાં પણ કરવામાં આવ્યો છે એવું કહેવામાં આવે છે. સંસ્કૃતમાં ચપટા ચોખાને ચીપીટા અથવા તો ચીવડા તરીકે ઓળખવામાં આવે છે અને આજે પણ આખા મહારાષ્ટ્રમાં આ ચેવડાને ચીવડા તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં આ ચેવડો બહુ અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. આમ તો ચેવડો એ મહારાષ્ટ્રીયન ડિશ છે, પણ જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્ર એક હતા ત્યારે આ ચેવડો સમગ્ર ગુજરાત અને મહારાષ્ટ્રમાં બનાવવામાં આવતો હતો. અને આજે એ ન માત્ર મહારાષ્ટ્ર અને ગુજરાત પૂરતું સીમિત છે, પરંતુ આખા ભારતમાં આ ચેવડો બનાવવામાં આવે છે. મહારાષ્ટ્રમાં આ ચેવડો થોડો તીખો હોય છે, જ્યારે ગુજરાતમાં એમાં મીઠાશ ઉમેરવામાં આવે છે, એટલે આ ચેવડો થોડો તીખો મીઠો બની જાય છે. અને આ ચેવડાની ડિમાન્ડ તો આપણા ગુજરાતીઓમાં એટલી બધી છે કે ખાલી ફ્રેન્ડ્સ ભેગા થયા હોય, ફેમિલી ગેટ ટુગેધર હોય કે પછી મૂવી નાઇટનું પ્લાનિંગ હોય, પણ સૌથી પહેલી ફરમાઈશ જેની કરવામાં આવે એ આ ચેવડાની હોય છે. તો આ ચેવડો તમને કેટલો ભાવે છે અને કેવી રીતનો ભાવે છે અમને ચોક્કસથી જણાવજો. વેલકમ બેક ટુ ધ રસોઈ શો, પાવર્ડ બાય અદાણી મસાલા, સ્વાદના સર્જકો. ઢોકળા તો તમે અવારનવાર બહુ જ બધી જાતના ખાધા હશે, પણ આ દૂધીના ઢોકળા તમારે ઘરે ચોક્કસથી ટ્રાય કરવા જોઈએ. તો એના માટે ફટાફટ રીકેપ જોઈ લો.
દૂધીના ઢોકળા બનાવવાની રીત. એક મોટા બાઉલમાં દહીં લો. તેમાં રવો અને ચણાનો લોટ ઉમેરી આદુ મરચાં લસણની પેસ્ટ, ઝીણી સમારેલી કોથમીર, લીલી ચટણી અને નારિયેળનું છીણ ઉમેરો. હવે તેમાં છીણેલી દૂધી, સ્વાદ મુજબ મીઠું અને થોડો ચાટ મસાલો ઉમેરીને બધું જ બરાબર હલાવી લો. થોડું પાણી ઉમેરીને મધ્યમ ઘટ્ટ ખીરું તૈયાર કરો. અંતમાં ખીરામાં બેકિંગ સોડા ઉમેરીને હળવા હાથે મિક્સ કરો, જેથી ઢોકળા પોચા બને. સ્ટીમરની પ્લેટને તેલથી ગ્રીસ કરી તેમાં તૈયાર ખીરું પાથરી દો. ઉપરથી થોડું લાલ મરચું પાવડર, કોથમીર અને ચાટ મસાલો ભભરાવો અને 15 થી 20 મિનિટ સુધી મધ્યમ આંચ પર બફાવા દો. ઢોકળા બફાઈ જાય એટલે તેને ઠંડા થવા દો અને મનગમતા આકારમાં કાપી લો. વઘાર માટે એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં મીઠો લીમડો, હિંગ, રાઈ અને વરિયાળી ઉમેરો. હવે આ વઘારમાં ઢોકળાના ટુકડા ઉમેરીને થોડીવાર સાતળો, જેથી તે બહારથી ક્રિસ્પી થઈ જાય. છેલ્લે ઉપરથી સમારેલી કોથમીર અને થોડો ચાટ મસાલો છાંટીને ગરમા ગરમ પીરસો. તો તૈયાર છે દૂધીના ઢોકળા. હવે સમય થઈ ગયો છે અદાણી મસાલાનો ઉપયોગ કરીને સરસ મજાની વેજીટેબલ ફ્રેન્કી બનાવવાનો. તો ચાલો ફટાફટ બનાવી લઈએ. શેફ, આજે અદાણી સ્પાઇસીસનો કિચન કિંગ મસાલાનો યુઝ કરીને આપણે વેજ ફ્રેન્કી બનાવવાના છે. જી. પણ શેફ, મને ખ્યાલ છે ત્યાં સુધી આપણે કિચન કિંગ મસાલો તો શાકમાં જ યુઝ કરતા હોઈએ છીએ ને? નહીં મેમ, ખાલી સબ્જી અને ખીચડી અને એવું બધી કોઈ રાઈસ ડિશિસ નહીં, પણ આ કિચન કિંગ મસાલાથી તમે ફ્રેન્કી બનાવી શકો છો. પેટી, સમોસા, કચોરી, કોઈ પણ વેસ્ટર્ન કે ઇન્ડિયન ડિશિસ બનાવો, બધામાં પરફેક્ટ સ્વાદ આવે અને સેવરી સ્નેક્સમાં મજા આવી જાય. Okay. એ કામ કરે છે આ કિચન કિંગ મસાલા. એટલે આ ખાલી નામથી જ નહીં પણ કામથી પણ કિચન કિંગ મસાલો છે. સાચી વાત છે. ઓકે, તો હવે આપણે પ્રોસેસ સ્ટાર્ટ કરી દઈએ. જી જી જી. પહેલા ગેસ સ્ટાર્ટ કરી દઉં અને ફ્રાય પેન લઈ. હવે મેમ, વેજીટેબલ ફ્રેન્કી છે, બરાબર? આ ફ્રેન્કી છે ને બહુ જ ઇન્ટરેસ્ટિંગ સ્ટ્રીટ ફૂડ છે. મુંબઈથી ફ્રેન્કી આવી છે અને તમે માનશો નહીં, આ એક માણસના પાછળનું નામ હતું ફ્રેન્ક. ઓકે. અને એને જલ્દી કંઈક ખાવું હતું અને એનાથી આ એક ડિશની કહીને ઉત્પન્ન થઈ છે ફ્રેન્કી. ઓકે, ઉત્પન્ન થઈ છે ફ્રેન્કી. જેવું બટર મેલ્ટ થઈ જશે ને, ઓકે, એટલે પહેલા તો આપણે બધા વેજીસ કુક કરી લેશું. ઓકે. તમે કઈ કઈ ટાઈપ્સની ફ્રેન્કી ખાધી છે? મેં તો બહુ બધી ટાઈપની, મતલબ ઇન્ડિયન, ચાઇનીઝ, પછી બેંગોલ સ્પેશિયલ ખાધી છે. પછી એક જે મને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું ને, એ હતી ફૂલ શેઝવાન વાળી ફ્રેન્કી, જેમાં શેઝવાન, પછી ફ્રાઈડ નૂડલ, પછી મંચુરિયન અને પનીર ચીલી. આ ફ્રેન્કીમાં હેલ્થ વેલ્થ તમારે ના ગોતવાનું પણ જે ડિલિશિયસ હતું, ઓહો, પ્રોપર સ્ટ્રીટ ફૂડ. એટલે ફ્રાઈડ નૂડલ્સ ને લીધે થોડી ક્રન્ચી પણ લાગે. હા, એટલે બાઇટમાં એવી મજા આવતી હતી ને. મુંબઈમાં કેવું છે કે તમને ફ્રેન્કી ઇવન આપણે પિક્ચર જોવા જાય ને ત્યાં મળે છે. એટલે હું પિક્ચર જોતો આ જોતો હતો, મેં તો ભાઈ આ શું આવી ગયું હાથમાં, આટલું મસ્ત. ચલો, 1 ચમચી જિંજર ગાર્લિક પેસ્ટ. હવે આ મસ્ત કુક થઈ ગયું છે. ગ્રીન ચીલી. હવે આપણે શિમલા મિર્ચ લેશું, ગાજર અને કોબી. બહુ ઇઝી ડિશ છે આ. ઇઝી એટલે કહું છું કે એકચ્યુઅલી ફ્રેન્કી તમે કોઈ ગોરમે સ્ટાઇલ રેસ્ટોરન્ટ કે કોઈ હાઈ એન્ડ રેસ્ટોરન્ટમાં હોટેલ્સમાં ના મળે. નોર્મલી આ રોડ સાઈડ સ્ટ્રીટ ફૂડ ડિશ છે, એટલે ત્યાં તમને એટલી લક્ઝરી ના મળે કે કસ્ટમર્સ વેટ કરે તમારા માટે કે ના ભાઈ આરામથી બનાવો મને આપ. ફટાફટ એક ચટકારો આવે, સ્વાદ આવે, એવી રીતે જલ્દી આપણે કે કસ્ટમરને સર્વ કરી શકે ને એ ડિશ. એટલે તમે જોઈ શકો છો, હું બહુ વધારે આમાં સમજાવ નથી. આ નાખો. અને બીજી વસ્તુ શું છે મેમ, મેઇન વસ્તુ કે આપણે અદાણી સ્પાઇસીસના કિચન કિંગ મસાલા યુઝ કરે છે. એટલે અત્યારે આ જેવા કુક થઈ જાય ને, મારી પાસે બટેટા છે, ઓકે, હું બીજા કોઈ મસાલા નથી યુઝ કરવાનો. મસાલા બોક્સ ને કહી દો બાય બાય, આ કિચન કિંગ યુઝ કરો, ડન. આમાં કેવું છે મેમ, આમાં કોરિએન્ડર છે, નટમેગ છે, ગાર્લિક પાવડર છે, અનિયન પાવડર છે, પછી મેથી છે, આમચૂર છે, બધા કઈને સ્પાઇસીસના બ્લેન્ડ જેવું હોય ને એ આ એક કિચન કિંગ મસાલામાં છે. ઓકે, એટલે જેમ તમે કહ્યું કે મસાલાનો ડબ્બો રાખી જ દેવાનો સાઈડ પર, એટલે પછી એવી પણ કોઈ ઝંઝટ નહીં ને કે આ કેટલું નાખવાનું. એક્ઝેક્ટલી મેમ. આ એક તમે કિચન કિંગ મસાલા યુઝ કરશો ને એટલે તમારે બીજા કોઈ મસાલા યુઝ ના કરવા પડે. અને બીજી મેઇન વસ્તુ એ છે,
નથી આમાં કોઈ આર્ટિફિશિયલ કલર, નથી કોઈ એવા એડેડ ફ્લેવર્સ કે જેનાથી તમારી કે હેલ્થને પણ નુકસાન આવે. Yes. પ્રોપર જેન્યુન સ્પાઇસ બ્લેન્ડ. એટલે આંખ બંધ કરીને એના પર વિશ્વાસ મૂકી છે. 100%. તમે માનશો નહીં મેમ, હું પણ ઘરે અદાની સ્પાઇસીસ જ યુઝ કરું છું. ઓકે. ચલો હવે કોબી છે, ગાજર છે, શિમલા મિર્ચ છે, એને આપણે એકલું ફાઇન રીતે કુક નથી કરવાના. જસ્ટ થોડાક આમ સ્લાઇટલી સોતે થાય, એનાથી શું થશે, એક ક્રંચ મળશે. Okay. ઓકે, હવે આપણે એડ કરશું રેડ ચીલી સોસ. ઓકે, 1 ચમચી જે છે આપણે ટમેટોની પેસ્ટ યુઝ કરશું. ઓકે. આ ડન થઈ ગયું, એટલે આને હું બોલમાં કાઢી લઉં છું તાકે આ ઠંડુ થઈ જાય. આને આપણે હવે સાઈડમાં મૂકી દઈએ અને આ જ ફ્રાય પેનમાં આપણે બટેટાનો મસાલો બનાવશું, બીકોઝ આમાં પણ હજી ફ્લેવર્સ છે. બરાબર? તો આપણે બટેકાની ટિક્કી બનાવીએ છીએ, રાઈટ? નોટ એક્ઝેક્ટલી Okay. ટિક્કી, પણ હું તમને દેખાવું. બહુ નજીક પહોંચી ગયા તમે. ઓકે, હવે ફરીથી એ વાત. બટર 1 ચમચી. આ 2 બટેટાની મેશ્ડ મસ્ત મેં પ્રેશર કુક કરીને મેચ કરીને રેડી રાખ્યું છે, એ હું હમણાં એડ કરીશ. ઓકે, બટરને થોડુંક ટોસી રાખીશ. ઘરે જ્યારે આ સુગંધ આવે ને બધા એમ લાગે અરે બટર ભરી ગયું છે, Yes. પણ એ એક નટી ફ્લેવર આપે. એટલે બટરને થોડુંક બ્રાઉન થવા જઈશું અને જેવું આ બ્રાઉન થઈ જાય આપણે આ બટેટા આમાં ઉમેરશું. ઓકે. હવે હું બટેટાને એડ કરું છું આમાં. તમને ખબર છે એકદમ ક્વિક ફ્રેન્કીની કઈ રેસીપી છે? કઈ? રોટલી, હમ એમાં શાક મૂકી દેવાનું, થોડું કેચઅપ, થોડી ચીઝ ને પછી રોલ કરીને ખાઈ લેવાનું. તમારી કઈ મેમરી છે ફ્રેન્કી સાથે? ફ્રેન્કી સાથે તો મારી એક જ એવી કોર મેમરી છે કે અમે લોકો 11th-12th માં હતા ને, તો એટલે સાયન્સ સ્ટ્રીમ લીધું હતું મેં, તો અમારે ફૂલ ડે ક્લાસીસ હોય. તો સવારે સ્કૂલ જઈએ ને પછી નેક્સ્ટ તરત જ હાફ એન આવરમાં ક્લાસીસ હોય. તો અમારે ત્યાં નીચે જ એક ભાઈ હતા જે ફ્રેન્કી ને પફ ને બધું વેચતા હતા. હા. તો અમે એવરી ડે એમની ત્યાં અલગ અલગ ફ્રેન્કી ટ્રાય કરીએ. આજે વેજીટેબલ છે તો પછી કાલે ખાલી ચીઝ, કે પછી ચાઇનીઝ ફ્રેન્કી છે, શેઝવાન ફ્રેન્કી છે, નૂડલ્સ ફ્રેન્કી છે. તો અમારું આખું 11th-12th ફ્રેન્કી પર જ ગયું છે. હવે આપણે ખાલી સોલ્ટ જે છે ને, નમક ઈ સ્વાદ અનુસાર એડ કરી લે. બટર ઓલરેડી સોલ્ટેડ હતું એટલે આ થોડુંક જ એડ કરશું. તો હવે સ્વાદને નેક્સ્ટ લેવલ લઈ જાય અને આપણે યુઝ કરશું અદાની મસાલાના કિચન કિંગ મસાલા. અને મેમ ખાલી 2 ચમચીથી લિટરલી તમને ફીલ થશે કે તમને કે ને તમે રેસ્ટોરન્ટ સ્ટાઇલ, ગોર્મે સ્ટાઇલ, Okay. એની તમને પ્રોપર વાઇબ આવશે, મહેક આવશે. તો ચલો હું એડ કરું છું હવે. મેમ આની ખાસિયત એ છે કે પ્રીમિયમ એરોમેટિક ઇન્ડિયન સ્પાઇસીસ નું પરફેક્ટ બ્લેન્ડ છે આ. એટલે તમે જે કીધું એ એકદમ સાચી વાત છે કે આખા કિચનમાં રેસ્ટોરન્ટ કિચન જેવી અરોમા આવે છે. એક્ઝેક્ટલી, મેં કીધું ને, ફાઇન ડાઇન હોય કે ઘરનું જમવાનું ને ફાઇન ડાઇન કરવું હોય કે રોડ સાઇડ ફ્લેવર આપવું હોય, તો આ છે પરફેક્ટ કિચન કિંગ મસાલા. Definitely. રાઈટ મેમ? આ તો ખાલી આપણે ફ્રેન્કીમાં યુઝ કરે છે. તમે કોઈ પંજાબી ગ્રેવીમાં એડ કરો યા નોર્મલ નવાબી ગ્રેવી બનાવતા હોય, નૂડલ્સ બનાવતા હોય, સમોસા બનાવતા હોય, કોઈ ઇન્ડો ફ્યુઝન ડિશ બનાવતા હોય, ઓકે. કોઈ પણ વસ્તુ બનાવતા હોય ને, અગર કિચન કિંગ મસાલા આવી જાય ને તો એ ડિશને કિંગ બનાવી દેશે. ઓકે શેફ, તમે જેમ કહ્યું કે આમાં બધા જ નેચરલ ઇન્ગ્રેડિયન્ટ છે, એટલે આમાં ઓથેન્ટિક સ્પાઇસ રિચનેસ તો છે જ. ડેફિનેટલી મેમ. અને બીજી વસ્તુ કેવું છે કે અગર એ લોકોનું તમે પેકેજિંગ જુઓ ને તો બહુ બારીકીથી હાઇજીનિક જે કહે ને નોર્મ્સ હોય ને એની ફોલો કરે છે. એટલે હર પેકેટ તમે ખોલશો ને તો તમને એ જ કહે ને કે પ્રોપર ઇન્ડિયન પ્રીમિયમ સ્પાઇસીસની અરોમા મળશે અને કોન્સ્ટન્ટ બવાલ ફ્લેવર મળશે. શેફ સ્મિથ સાગર અપ્રૂવ. ડેફિનેટલી. હું કહું ને મેમ, હું પોતે ઘરે આ જ વાપરું છું. એટલે ઘર હોય, રેસ્ટોરન્ટ હોય કે પછી કોઈ મોટું કિચન હોય, આ મસાલો બધે જ ફિટ થાય છે. ડેફિનેટલી. દર્શક મિત્રો જોવે છે, આપણે આટલું કે ને આ મસાલા બારામાં વાત કરી, તમે ચાખી લો, તમને પોતાને ખબર પડશે. આપણે બીજા કોઈ મસાલા એડ નથી કર્યા, યાદ રાખજો. એનો જે ટેસ્ટ છે ને પરફેક્ટ હિટ થાય છે. એબ્સોલ્યુટલી મેમ. અદાની સ્પાઇસીસની ખાસિયત જ એ છે કે ટ્રસ્ટેડ ક્વોલિટી સ્પાઇસીસ અને પ્રોફેશનલી સ્પાઇસ બ્લેન્ડ. આ જ્યારે 2 કોમ્બિનેશન થયા ને ત્યારે બને આ પરફેક્ટ મસાલા. યસ. ગેસ ઓન કરી લઈ, બટર એડ કરી લઈ. હવે આ લાસ્ટ પ્રોસેસ છે મેમ,
ઓકે, 1 ચમચી બટર. ઘી નહીં? નહીં મેમ, ફ્રેન્કીમાં તમે ક્યાં, તમે પોતે કીધું 11th ગ્રેડ 12th ગ્રેડ સાયન્સ સ્ટુડન્ટ રહ્યા છો, ઘી જોયું તો ત્યાં મેમ. સાયન્સ ને ઘીને શું લેવા દેવા છે? જો કે બહુ લેવા દેવા છે. આઈ અગ્રી. ઘીની ફ્લેવર પ્રોફાઇલ અને બટરનું ફ્લેવર પ્રોફાઇલ બે અલગ છે, બરાબર. આ થોડીક સોલ્ટી નેચર છે એટલે મજા આવે. ઓકે. હવે કેવું છે કે આપણે એક શેપ લાંબુ કરી લઈ. ઓકે, જેમ હું મારા હાથેથી કરું છું. ઓકે, અને મસ્ત અને આવી રીતે નહીં ખાધી હોય, સાચું કયો? ના, એટલે તો કહું છું પ્રોપર અહીંયા. ટિક્કી હોય અંદર. અરે આ ટિક્કી જેવું જ છે આ, અને આ સ્લરી છે. મેંદો અને પાણી, બીજું કાંઈ નહીં. ઓકે, થોડુંક આપણે ઉપર એડ કરી દઈશું, બસ. તો બંને બાજુ સ્લરી નહીં લગાવી? નહીં, મેં કીધું ને, આ મેં જે ખાધું હતું ને, આ મુંબઈમાં મેં ખાધું હતું, સેમ Okay. આ જ સ્ટાઇલમાં. હું દીવાનો થઈ ગયો. એ જે સર બનાવતા હતા ને, એટલે મારો આ જ સવાલ હતો કે સર દોનો સાઈડ નહીં, કે સાપ પહેલે આપ ખા કે તો દેખો. મેં કીધું બધી વાત બરાબર છે. એટલે તમે મને પણ એવું જ કહેશો ને કે ખા કે દેખો. હા, ये क्या बात हुई? અને જો હવે કેવું છે કે સ્લરી નાખવાથી એક શેપ એ મસ્ત આવી ગયું છે. ઓકે, હવે ડન છે આ. ઓકે, આને હું પ્લેટમાં કાઢી લઉં છું. બહારથી મસ્ત આ ક્રિસ્પી થઈ ગયું છે, અને આપણે બહાર કાઢી લઈ. આહાહાહા. તો મેમ, હવે આ રોટી છે મેંદાની, એને આપણે મસ્ત હાફ કુક કરી લઈ. અને ભાઈ હાફ કુક, મને ખબર હતી તમે સવાલ પૂછશો કે શેફ ઓલરેડી કુક નથી. ના ના, જોઈને ખબર પડે છે, એટલે જ આપણી સાદી રોટલી લેવાની. ના, પણ ફ્રેન્કીની આમ કે ને સ્વાદ આ મેંદાની જ Actually, હા. રોટીમાં છે. ઘઉંની રોટલી ચાલે, પણ હવે મહેમાન આવ્યા છે તો પ્રોપર આપે ને યાર. બધું બટર એને લઈ લીધું છે રોટીમાં. જો રોટીમાં સુગંધ આવે ને હવે. યસ. આહાહાહા. જો ફૂલી રેડી. હવે આને આપણે ચોપિંગ બોર્ડ ઉપર રાખી દઈ. થેન્ક યુ. વેલકમ. ઓકે, હવે મેઇન વસ્તુ છે જે છે આ ટીકી. આ ક્રિસ્પી દેખાય છે તમને? ઓકે, એ આપણે આમાં એડ કરી દઈશું. પછી જે આપણે આ મિક્સ બનાવ્યું હતું એ. ઓકે. હવે હા, તમે આમાં ચીઝ નાખી શકો છો, પનીર નાખી શકો છો, તમારી મરજી. પણ આપણે વેજીટેબલ ફ્રેન્કી બનાવીશ, સો આપણે આ ફ્લેવર બરાબર છે. હવે શું કરવાનું છે? ફોલ્ડ. પરફેક્ટ મેમ, બધું આવડે છે યાર. બોલાવ રસોઈયાને. નહીં, હવે આપણે ગેસ ફરીથી ઓન કરી દઈ. થોડુંક ઓઇલ લઈ લઈ, બટર પણ લઈ શકો છો. અને આ સરને આવી રીતના મસ્ત હવે આપણે આને શેકશું. અને ઘણી એવી બધી ફ્રેન્કી હોય છે જે પ્રોપર આખી દબાવેલી જ હોય છે, પણ મને છે ને થોડીક આવી રોલ વાળી ગમે. યસ. દબાવેલી કેવું હોય, જયારે ખાતા હોય ને ત્યારે જેવું થઈ જાય બધું ને. ના, બધું બારે આવી જાય હા, એ છે. પણ છે. આ રોલ હોય ને તો તમને એટલીસ્ટ તમને એક સારું હોલ્ડ મળે. તો રેપમાં ને ફ્રેન્કીમાં શું ડિફરન્સ? રેપ, અગેન રેપ અને ફ્રેન્કીમાં ફરક એ છે, રેપ વેસ્ટર્ન છે, ઇન્ડિયન રેપ બોલવામાં આવે છે, Okay. પણ ત્યાં એ લોકો સોસીસ ઘણા બધા એડ કરતા હોય, રાઈટ. અને ફ્રેન્કી પ્રોપર આપણું છે. તમે વેસ્ટમાં જશો, અહીંયા ફ્રેન્કી બોલશો તો કોઈક ફ્રેન્કી માણસને લઈને આવશે. Okay. પણ ફ્રેન્કી ઇઝ આઝ, બીકોઝ આ પ્રોપર આપણે આની કહીને ઇન્વેન્શન ગયેલી છે, ઈજાદગીરી છે. આપણે આપણા મસાલા નાખે છે, અને રેપ બેસિકલી આપણું નથી. ઓકે. અને બંધ કરી દઈ, અને આપણે હવે આને સજાવી લઈ. ઓકે. હવે આપણે આને મસ્ત પેપર ઉપર સેમ આ જ રીતે આપતા હોય ને મેમ? યસ. યાદ આવ્યું તમને તમારા સ્કૂલના દિવસો? હા, એટલે મને એવું થઈ ગયું કે હવે ઘરે જઈને પહેલા ફટાફટ ત્યાં ફ્રેન્કી ખાવા જવું પડશે. અને આવી રીતના મને યાદ છે થિયેટરમાં બોક્સમાં આપ્યું હતું. આહાહાહાહા. હવે આપણે આને સર્વ કરે. અને એક વસ્તુ છે, ફ્રેન્કીમાં છે ને કોઈ ફાઇન ડાઇન પ્લેટિંગ ના હોય. આ રીતે આપે ને Yes. તો જ ફીલ આવે. તો તૈયાર છે અદાની સ્પાઇસીસ નો કિચન કિંગ મસાલાનો ઉપયોગ કરીને વેજીટેબલ ફ્રેન્કી. ઓકે શેફ, એટલે હવે સમજાઈ ગયું કે મસાલાનું રિયલ કિંગ કોણ છે. અદાની સ્પાઇસીસનો કિચન કિંગ મસાલો. એક્ઝેક્ટલી. આ વેજીટેબલ ફ્રેન્કીને જોઈને તમારી કોર મેમરી પણ તાજી થઈ ગઈ હોય તો એને ઘરે બનાવવા માટે રીકેપ જોવો પડશે. અને રીકેપ જોતા પહેલા લઈએ છે એક નાનકડો બ્રેક. વેલકમ બેક ટુ ધ રસોઈ શો, પાવર્ડ બાય અદાણી મસાલા, સ્વાદના સર્જકો. હવે ફટાફટ આ વેજીટેબલ ફ્રેન્કી કેવી રીતે બનાવી એનો રીકેપ જોવો છે ને, તો હું વધારે સમય નથી લેતી, તમે ફટાફટ રીકેપ જોઈ લો.
વેજ ફ્રેન્કી બનાવવાની રીત. સૌપ્રથમ એક પેનમાં બટર ગરમ કરી તેમાં આદુ લસણની પેસ્ટ અને લીલા મરચાં નાખી સાંતળો. ત્યારબાદ તેમાં ઝીણા સમારેલા કેપ્સિકમ, ગાજર અને કોબીજ ઉમેરીને થોડીવાર સાંતળો. હવે તેમાં રેડ ચીલી સોસ અને ટામેટાની પેસ્ટ ઉમેરીને બરાબર મિક્સ કરી એક બાઉલમાં કાઢી લો. તે જ પેનમાં ફરીથી બટર ગરમ કરો. બટર થોડું બ્રાઉન થાય એટલે તેમાં બાફેલા અને મેશ કરેલા બટાકા ઉમેરો. ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ મીઠું અને અદાણી કિચન કિંગ મસાલો ઉમેરીને બરાબર મિક્સ કરી લો. એક તવા પર બટર ગરમ કરી તેના પર આ બટાકાની ટિક્કી મૂકો. ટિક્કીની ઉપરના ભાગે થોડી મેંદાની સ્લરી લગાવો અને તેને પલટાવીને બંને બાજુથી ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો. ત્યારબાદ મેંદાની રોટલીને બંને બાજુથી બરાબર શેકી લો. હવે શેકેલી રોટલી પર તૈયાર કરેલી બટાકાની ટિક્કી મૂકો. તેના પર અગાઉ સાંતળેલા શાકભાજીનું મિશ્રણ ફેલાવો. રોટલીનો રોલ વાળી લો. આ રોલને ફરીથી તવા પર થોડું તેલ મૂકીને બંને બાજુથી ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો. તેને વચ્ચેથી કાપીને પેપરમાં વીંટાળી સર્વ કરો. તો તૈયાર છે ગરમા ગરમ વેજ ફ્રેન્કી. તો આજે શેફ સ્પેશિયલમાં આપણે બનાવશું તીખો મીઠો પૌવાનો ચેવડો. આ જેન્યુઅનલી મારી ફેવરેટ વસ્તુ છે. ફેવરેટ એટલે કહું છું, નોર્મલી હું જે બનાવું એ ફેવરેટ થઈ જ જાય છે, પણ યાર આ ચા સાથે સવારે ઉઠીને સાંજે કે રાતના કે ને લેટ સ્નેક કે ને ડિનર પછી ભૂખ લાગતી હોય ને ત્યારે પણ આ પરફેક્ટ સ્નેક છે. બહુ મજા આવે આ. ઓકે, અને આ બનાવવાની રેસીપી જે છે ને એ બહુ જ સિમ્પલ છે. નોર્મલી આપણે શું કરતા હોય, આપણે ચેવડો બારેથી લઈ આવતા કે કોણ આ કરે યાર, કેવી રીતે એ બધા સ્પાઇસ બ્લેન્ડ બનાવે. પણ હું જે આજે તમને શીખવાડવાનો જ ને, આ એટલું ઇઝી છે ને કે તમે એકવાર બનાવશો ને તમે બાર બનાવશો. ટ્રસ્ટ મી. ઓકે, પહેલી વાત તો જો તેલને મેં ગરમ કરવા મૂકી દીધું છે. હવે એક મિક્સી જાર લઈ લે આપણે, અને તમે ઇન્ગ્રીડિયન્ટ્સમાં જોઈ શકો છો મારી પાસે ઓલરેડી દળેલી ખાંડનો ભૂકો છે. ઓકે, આ બહુ જરૂરી છે. પહેલામાં આવશે 1 ચમચી આખા ધાણા. ઓકે, જે હું આમાં ઉમેરીશ. હવે આમાં એડ થશે 1 ચમચી જેટલું જીરું, 1 ચમચી જેટલી વરિયાળી, 2 નાની ચમચી લાલ મરચાંનો પાવડર અને 1.5 સ્પૂન, 1.5 ચમચી બરાબર ગુજરાતી બોલો ને, જેટલી હળદર, 2 ચમચી ધનિયા પાવડર. હવે તમને એવું લાગતું કે શેફ તમે જ્યારે કોઈ પણ વસ્તુ બનાવો છો તમે હંમેશા આમચૂર નાખો છો. આપણે બારે પૌવાનો ચેવડો જે લે છે ને એમાં સિટ્રિક એસિડ હોય છે, એટલે લીંબુના ફૂલ હોય છે, અને એ નોર્મલી આપણે ખાતા ના હોય એટલું બધું, અને એટલું સારું નહીં. એટલે એને રિપ્લેસ કરવા માટે ઘરે તમે બનાવો છો એટલે તમે આમચૂર યુઝ કરો, તમને પરફેક્ટ ખટાશ મળી જશે. ઓકે, એટલે 2 ચમચી આમચૂર, મીઠું જે છે સ્વાદ અનુસાર, 1 ચમચી દળેલી ખાંડનો ભૂકો. હવે જારને કરો બંધ અને આને આપણે બ્લેન્ડ કરી દઈએ. ડન છે. હવે બોલમાં એડ કરી લઈશ. આ પેલી પ્રોસેસ છે જે આપણે પરફેક્ટલી બનાવી દીધી છે. આ સિઝનિંગ તમે ફ્રાઈમ્સ ઉપર નાખો, ભૂંગળા બટેટા ખાતા હોય ત્યારે ભૂંગળા ઉપર નાખો, કોઈ પણ બીજો તમને ચેવડો બનાવવાની ઈચ્છા હોય ત્યારે નાખો. આમાં તમને બહુ જ મજા આવશે. બહુ સિમ્પલ છે ને. ઘરમાં જેટલી સામગ્રી છે ને એનાથી જ આપણે બનાવ્યું છે. આમાં તીખાશ છે અને લાસ્ટમાં મીઠાશ છે. એ મીઠાશ જે આવે ને અહીંયા વરિયાળીની લીધે આવે છે. આમ તમને મીઠાશ સ્વાદ આવશે ખાંડનો, પણ એ મેં ખાલી 1 ચમચી નાખી છે. હવે જેટલું ફ્રાય કરશું ત્યારે આપણે થોડુંક વધારે મીઠાશ એડ કરશું, પણ તીખાશ સ્પોટ ઓન છે. ચલો આને હું સાઈડમાં રાખી દઉં છું. ઓકે, અને હવે પહેલા મરચાં તળી લઉં છું. તેલ ગરમ થઈ ચૂક્યું છે. આમાં 3 મરચાં છે, એ મસ્ત લીલા મરચાં આમાં હું એડ કરી દઉં છું. ચલો હવે મરચાં મસ્ત તળી લઈ. તીખા મરચાં હોય ને તો ઓર મજા આવે. તીખો મીઠો કહીને ચેવડો છે આ, તો આની તીખાશ પણ બહુ મેટર કરે છે. હવે આપણે આ બોલમાં એડ કરી દઈ. પ્રોપર તીખાશ આવી જાય. હવે સિંગ લઈ લઈ, એને આપણે તળી નાખશું. હું હંમેશા આ વસ્તુ કહું છું કે 28 સ્ટેટમાં ભલે એમ કે ને ઈડલી તો કે ભાઈ કેરેલાની, પિંક ચા તો કે કાશ્મીરની, ફરસાણ છે ને એ ગુજરાતનું, એમાં આપણે કોઈ ના પહોંચી શકે. ભલે મેંગ્લોર મિક્સ હોય, આ મિક્સ હોય, પણ આપણે અહીંયા આવે અને કોઈ પણ ચેવડો લે જે કે બટેટાનો હોય, પૌવાનો હોય કે મિક્સ ચેવડો હોય, બધા જ મિક્સચરમાં એક અલગ જ ચટકારો છે. ચલો આ સિંગ મસ્ત હવે આપણે અને ફ્રાય કરી લીધા છે. ઓકે,
હવે કાજુ. આ પણ જો સારી રીતે બ્રાઉન થઈ ગયા છે. આહાહા, મરચાની તીખાશ હજી સુધી મને આવે છે, એટલે બહુ જ મસ્ત મરચા છે. હવે કિસમિસ, આ પણ એક મસ્ત સ્વીટ ફ્લેવર આપે. વાહ, મસ્ત થઈ ગયા છે આ પણ. હવે દાળિયા લેશું 1 કપ. ચલો, આ પણ મસ્ત થઈ ગયા છે. હવે આપણે મેઇન વસ્તુ લઈશું, જે આપણો હીરો ઇન્ગ્રીડિયન્ટ છે, જે છે પૌવા. એ આપણે ધીરે ધીરે એડ કરશું. પરફેક્ટલી આ પણ કુક થઈ ગયા છે. આને પણ હું કાઢી લઉં. હવે હજી તમે આમાં નારિયેળ પણ નાખી શકો છો, એમાં પણ બહુ સારો સ્વાદ આવે અગર ડ્રાય નારિયેળ હોય. ચલો, આ પણ ડન છે. આ અવાજ આવે ને એનો મતલબ સમજી જાઓ કે આ સારી રીતે ફ્રાય થઈ ગયા છે. હવે કડી પત્તા. ચલો, પરફેક્ટ. હવે ગેસને બંધ કરી દઉં છું. ચલો, હવે આ પણ સારી રીતે મિક્સ થઈ ગયું છે, અને હું સાઈડમાં અહીંયા રાખી દઉં છું. અને આ આપણે જે સિઝનિંગ બનાવ્યું છે એમાં આપણે શું કરશું, આ ગરમા ગરમ તેલ લેશું. ઓકે, આ 2 ચમચી જેટલું તેલ છે, આ મસાલામાં હું એડ કરીશ. એટલે હવે જે સ્પાઇસીસ છે એ મસ્ત ખુલી જશે. અને હવે આ પેસ્ટ જે આપણે મસ્ત બનાવ્યો છે એ આપણે પૌવામાં એડ કરશું, અને સારી રીતે પછી આને મિક્સ કરશું. આહા, શું કલર આવ્યો છે. હું થોડુંક ટ્રાય કરીશ સમજવા માટે કે આમાં તીખાશ કેટલી છે, પછી ખટાશ કેટલી છે, અને મીઠાશ કેટલી છે. થોડુંક મીઠું નાખી દઈ, આમચૂર, અને 1 ચમચી દળેલી ખાંડ. ચલો, હવે આપણે આને સર્વ કરીએ. તો તૈયાર છે તીખો મીઠો પૌવાનો ચેવડો, શેફ સ્પેશિયલ. તમને ખબર જ ને શું કરવાનું છે. તમારે અગર આ રેસીપીનો રીકેપ જોવો છે ને, તો પેલા લઈ લો એક નાનકડો બ્રેક, અને બ્રેક પછી આ રેસીપીનો રીકેપ. વેલકમ બેક ટુ ધ રસોઈ શો, પાવર્ડ બાય અદાણી મસાલા, સ્વાદના સર્જકો. શેફ સ્પેશિયલ રેસીપીમાં સરસ મજાનો તીખો મીઠો પૌવાનો ચેવડો બનાવ્યો, એનો રીકેપ જોઈ લો, અને એના પછી આપણે ફટાફટ બધી જ રેસીપી મહેમાનને સર્વ કરીએ. તીખો મીઠો પૌવાનો ચેવડો બનાવવાની રીત. સૌથી પહેલા મસાલો તૈયાર કરવા માટે એક મિક્સર જારમાં આખા ધાણા, જીરું, વરિયાળી, લાલ મરચું, હળદર, ધાણા જીરું, આમચૂર પાવડર, મીઠું અને દળેલી ખાંડ ઉમેરીને સારી રીતે પીસી લો. આ તૈયાર થયેલા મસાલાને એક બાઉલમાં કાઢી લો. હવે કઢાઈમાં તેલ ગરમ કરો. ગરમ તેલમાં સમારેલા લીલા મરચાંને ગરણીમાં રાખીને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો અને એક મોટા બાઉલમાં કાઢો. ત્યારબાદ તેલમાં સિંગદાણા, કાજુના ટુકડા, કિસમિસ અને દાળિયાને વારાફરતી હલકા બદામી રંગના થાય ત્યાં સુધી તળીને બાઉલમાં લેતા જાઓ. હવે પૌવાને પણ તેલમાં થોડા થોડા કરીને તળી લો. પૌવા તળાઈને ફૂલી જાય એટલે તેને પણ બાકીની સામગ્રી સાથે બાઉલમાં ઉમેરો. છેલ્લે મીઠા લીમડાના પાન તળીને બાઉલમાં ઉમેરો. બધી તળેલી સામગ્રીને એકવાર હળવા હાથે મિક્સ કરી લો. હવે એક નાની કળછીમાં ગરમ તેલ લો અને તેને અગાઉ તૈયાર કરેલા પીસેલા મસાલામાં ઉમેરો, જેથી મસાલો તેલ સાથે ભળી જાય. આ મસાલાની પેસ્ટને તળેલા પૌવાના મિશ્રણમાં ઉમેરો. સ્વાદ મુજબ થોડું મીઠું, આમચૂર અને દળેલી ખાંડ ઉપરથી ઉમેરો. બધું જ બરાબર મિક્સ કરી લો. તો તૈયાર છે તીખો મીઠો પૌવાનો ચેવડો. આપણા રસોડાનો રિવાજ છે કે રસોડાની રમત. તો શરૂ કરીએ રમત. બહુ જ ઇઝી ગેમ છે. હું તમને એક એક કરીને એક એક કેટેગરી આપીશ. 10 સેકન્ડમાં તમારે એ કેટેગરીની 5 વાનગીઓ કે 5 વસ્તુઓ મને કહેવાની. ઓકે, ક્યાંથી શરૂઆત કરીએ, તમારાથી કે સર? તો સરથી શરૂ કરીએ. તમને એકદમ ઇઝી કેટેગરી આપું છું, ફ્રૂટ્સ કેટેગરી, ને 5 ફળના નામ તમારે મને 10 સેકન્ડમાં કહેવાના છે. રેડી? 3, 2, 1 સ્ટાર્ટ. જામફળ, નહીં. સફરજન, તરબૂચ અને 5, 4, કેરી, 3. ચીકુ. પાંચ બોલે? યસ. તો ચલો, સર માટે તો બહુ જ ઇઝી હતું. હવે તમારો વારો. રેડી? પાક્કું? તમારા માટેની કેટેગરી છે સ્ટ્રીટ ફૂડ આઇટમ્સ. ઓહો, જો પિઝા, બર્ગર, પછી ખમણ ઢોકળા, સેન્ડવિચ. ખમણ ઢોકળા તો નાસ્તામાં આવે, સ્ટ્રીટ ફૂડ સેન્ડવિચ.
ચલો 5 સેકન્ડ બાકી છે. યસ અને Last. ઈઝી મંચુરિયન, મોમોઝ. યસ કઈ નહીં, પણ એટલે આમ થોડો વધારે ટાઈમ લીધો છે 10 સેકન્ડ કરતા, પણ મસ્ત. ચલો તો તમારી માટે કેટેગરી છે જે તમારા બેન સમર કેમ્પમાં બધાને શીખવાડે છે, મોકટેલ્સ. ઓકે. મિક્સ ફ્રૂટ મોકટેલ્સ, પાઇનેપલ મોકટેલ્સ, ગાવા મોકટેલ્સ, બ્લુબેરી મોકટેલ્સ એન્ડ કીવી એપલ. યસ એટલે એકદમ ખાવાના શોખીન તો છો જ બધા, આમ જરા વિચારવાનું તો જરૂર જ નથી પડતી. તો હવે તમારી માટે છે આઈસ્ક્રીમના ફ્લેવર્સ. 3, 2, 1 સ્ટાર્ટ. વેનીલા, આલમંડ કાર્નિવલ, ચોકો ચિપ્સ, ગોલ્ડન પલ, અમેરિકન એ તમે ચીટિંગ ના કરજો, હેલ્પ કરો. ચલો સીતાફળ યસ, એન્ડ જો કે ટાઈમ ઓવર થઈ કોકોનટ. યસ. તો મજા આવી તમને? તમે જ્યારે વાનગીઓ ટેસ્ટ કરશો ને ત્યારે તમને આનાથી વધારે મજા આવશે. તો તૈયાર છો? તૈયાર. તો ચાલો, આ ફેમિલી તો બિલકુલ તૈયાર છે, પણ હવે એપિસોડમાં આગળ શું થવાનું છે એ પણ જોઈ લઈએ. શું કે રસોઈયાજી, આજે ખબર ને સ્પેશિયલ છે નાસ્તો. યસ શેફ, ચલો તો પછી મહેમાનોને પીરસી દો. ડેફિનેટલી. મેમ, યાદ છે ને આપણે આ સાથે બનાવ્યું છે આ હા. દૂધીના મસ્ત ઢોકળા, એની સાથે આ ચટણી, આ છે વેજીટેબલ ફ્રેન્કી, અને નાસ્તા સ્પેશિયલ આને જોઈને અત્યારે મને મોઢામાં પાણી આવે જે છે પૌવાનો ચેવડો. શેફ, હું શું કહું છું, તમારા મોંમાં પાણી આવ્યું છે એટલે આમના મોઢામાં પણ આવ્યું જશે. વેટ ના કરાવશો, ફટાફટ સર્વ કરી દો. ડેફિનેટલી. તો શેફે તો બધી જ વાનગી સર્વ કરી દીધી છે. હવે તમે પણ આમ ફટાફટ ટેસ્ટ કરો ને કેવી લાગી એ જણાવો. એક સેકન્ડ, ચમચી નીચે મૂકી દો. આ નાસ્તો જો હાથેથી, ચેવડો હાથેથી, ઢોકળા હાથેથી, ફ્રેન્કી હાથેથી, આ વસ્તુ એવી છે. આમ ચટણીમાં ડિપ કરજો, મજા આવી જાય. વાહ, મજા આવી ગઈ. ચટણી પણ બહુ જોરદાર છે. અરે મેમ, હવે ફ્રેન્કી ટ્રાય કરો. જો સરને ખોલી જ લીધું ને ખબર છે કે માલ આ છે. એમનું માનવું એવું છે કે વધારે રાહ નહીં જોડાવાની ખાવાની, હા, બરાબર ને? થેન્ક યુ મેમ. વાહ. થેન્ક યુ. સાચે કે એમને વખાણ કરો છો? નહીં નહીં, અચ્છા. આનાથી સારું બને. અરે નહીં નહીં નહીં, એમને વધારે સારું બનાવે છે. પ્લીઝ એન્જોય. મોમ સ્પેશિયલ નાસ્તાની આ બધી જ રેસીપી તમે તમારા ઘરે ટ્રાય કરજો અને કેવી લાગી અમને જણાવવાનું ભૂલતા નહીં. અને હા, આવી જ રીતે અવનવી રેસીપીઝ ટ્રાય કરવા ધ રસોઈ શોમાં આવવું હોય તો શું કરવાનું ખબર જ છે તમને. સ્ક્રીન પર આપેલી ડિટેલ્સ પર અમારો સંપર્ક કરો અને મહેમાન બનો ધ રસોઈ શોના. અને હા, આ બધી જ રેસીપી ગમે ત્યારે શીખવાનું મન થાય તો શું કરવાનું ખબર છે ને? ફટાફટ જીઓ હોટસ્ટાર ડાઉનલોડ કરો અને ધ રસોઈ શોના એપિસોડ જીઓ હોટસ્ટાર પર જુઓ. કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ. પિનકોડ 380054. ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.